ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃતમાં ગદ્ય 12 એટલે કે પાઠ 12 કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નામના ગદ્યનો અભ્યાસ કરીશું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે કાળોના કાળ તરીકે જણાતા બધામાં શ્રેષ્ઠ એવા કવિ હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય વિશે અહીં ઘણી પ્રસિદ્ધ માહિતીઓ આપવામાં આવી છે. કવિ હેમચંદ્રાચાર્ય એ પ્રાચીન સાહિત્યના પ્રાચીન સમયના કવિ તરીકે તેને ઓળખવામાં આવે છે. તે મોટા વ્યાકરણકાર પણ હતા. એમ કહેવાય છે કે પ્રાચીન સાહિત્ય રચવામાં સૌથી મોટો જે કંઈ ફાળો છે તે કવિ હેમચંદ્રાચાર્યનો છે. તેમણે એક સરસ મજાનો એવો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે જેનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન, જે સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે. સંસ્કૃત અને પ્રાચીન પ્રાકૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. આપણે કહી શકાય છે કે સાંસ્કૃતિક ઇતિહાસમાં સંસ્કૃતના ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ એટલે કાળોના કાળ તરીકે જાણીતા એવા હેમચંદ્રાચાર્યનું નામ ખૂબ જ મોખરે ગણાય છે. વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવે માત્ર 8 જ વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્રસુરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા હતા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સુરી નામનું પદ પ્રાપ્ત કર્યું હતું અને હેમચંદ્રસુરી નામે ઓળખાવા લાગ્યા હતા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓ જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું તેમણે પ્રદાન પણ નોંધાવ્યું હતું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે હેમચંદ્રાચાર્યને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તો કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ જે માળવાના રાજા છે, જેણે ભોજ રાજા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, તેનું પુષ્કળ ધન તથા તેમનો સમગ્ર ગ્રંથગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ પાછા આવ્યા છે. ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. કવિઓ પણ આવ્યા હતા. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્રસુરી હતા. આ કવિઓમાં અગ્રણી એટલે કે મુખ્ય કવિ તરીકે હેમચંદ્રાચાર્ય પણ આવ્યા હતા. જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર આક્રમણ કરીને માળવા ઉપર વિજય મેળવીને ભોજ રાજાને હરાવીને પાછા અણહિલપુર પાટણ ફર્યા હતા, ત્યારનો આ પ્રસંગ છે. એમ કહેવાય છે કે કીર્તિ યશસ્ય સ જીવતી, કીર્તિ હંમેશા જીવંત રહે છે. માણસનું શરીર મૃત્યુ પામે છે, પણ તેણે યશ રૂપે પ્રાપ્ત કરેલી કીર્તિ એ હંમેશા જીવંત રહે છે. એમ કહેવાય છે કે માણસ ભલે મૃત્યુ પામે પણ તેના દ્વારા બોલાયેલી વાણી અમુકવાર અમર થઈ જતી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સ્વામી વિવેકાનંદ એ પોતે મૃત્યુ પામ્યા છે, પણ એણે આપેલા સૂત્રો જેમ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. ગાંધીજીએ આપેલા કેટલાક સૂત્રો આપણી સુધી હજી પણ અમર છે. તો એવી જ રીતે કહેવાય છે કે કીર્તિ દ્વારા કે છે માણસ હંમેશા જીવતો રહે છે. જીવન એવું જીવો જેમાં એવો યશ, એવી કીર્તિ પ્રાપ્ત કરો કે જેથી માણસ મૃત્યુ પામ્યા પછી પણ તેની કીર્તિ હંમેશા માટે યશસ્વી બનીને રહે. અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ માં સરસ્વતીથી થતી હોય છે. કીર્તિ મેળવવા માટે લક્ષ્મીની જરૂર નથી પડતી. કોની જરૂર પડે છે? સરસ્વતીની જરૂર પડતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે માળવા પર આક્રમણ કર્યું અને તેનો ધન ભંડાર ઘણો બધો લઈ આવ્યા. પણ તેને ખબર પડી કે માત્ર ગ્રંથ ભંડાર ધન પ્રાપ્ત કરવાથી કીર્તિ પ્રાપ્ત થતી નથી. ભોજ રાજાએ જેમ પોતાના અંગે ભોજ વ્યાકરણ લખાવ્યું હતું અને પોતે લોકોમાં પ્રખ્યાત થયા હતા, તો એ જોઈને સિદ્ધરાજ જયસિંહને પણ થયું કે કીર્તિ એ ધનથી નથી પ્રાપ્ત થતી, સરસ્વતીથી એટલે કે વિદ્યાથી પ્રાપ્ત થાય છે. અને પછી એમણે હેમચંદ્રાચાર્યને
લખવા માટે વિનંતી કરી અને સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો સરસ મજાનો એવો વ્યાકરણ ગ્રંથ લખાવ્યો અને તેની રચના કરાવી. સરસ્વતીથી આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસેથી સંસ્કૃત વ્યાકરણનો એક અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનું શાસન તરીકે પ્રસિદ્ધ થયો. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં તે તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિને જાળવી રાખવાની ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવી જોઈએ. અહીં ખૂબ સરસ મજાની એવી સલાહ મળે છે વિદ્યાર્થી મિત્રો કે જો આપણે આપણી કીર્તિને જાળવી રાખવી હોય તો આપણે શું કરવું પડે? સાહિત્યની ઉપાસના કરવી પડે છે. સાહિત્યની ઉપાસના કરવાથી, વિદ્યા પ્રાપ્ત કરવાથી આપણી કીર્તિ હંમેશા માટે જળવાઈ રહે છે. પાઠ જોઈશું. વિક્રમ દ્વાદશયામ શતાબ્દામ કે છે વિક્રમાદિત્યની દ્વાદશા એટલે કે 12મી, શતાબ્દા એટલે કે સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કૃતવાન માળવા પર વિજય પ્રાપ્ત કરે છે. કૃતવાન એટલે પ્રાપ્ત કરવું. વિક્રમ રાજાની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માળવા પર વિજય પ્રાપ્ત કરે છે. જયસિંહ નૃપતે એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહ, નૃપતે એટલે કે રાજા યશોવર્માનું સર્વધનમ ગૃહીત્વા બધું ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન અણહિલપુર પાટણ પાછા આવે છે. ધનેન સહ ત્રયત્ર ગ્રંથોડપી તસ્ય હસ્તગતો જતઃ કે છે ધનની સાથે સાથે તેને ત્યાંનો કેટલોક ગ્રંથોડપી એટલે કે ગ્રંથની સામગ્રી પણ હસ્તગતો એટલે હાથ લાગે છે. ધનેન સહ એટલે ધનની સાથે સાથે તંત્રજ્ઞ એટલે કે ત્યાં રહેલો ગ્રંથારોડપી ગ્રંથનો ભંડાર પણ તસ્ય એટલે કે તેમના હસ્તગતો જાતઃ એટલે કે હાથ લાગ્યો છે. અસ્મિન ગ્રંથાગારે બહુવો અનુપમા ગ્રંથા આસિત આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ એટલે કે જેની કોઈ ઉપમા ન આપી શકાય અપ્રિતમ એવા ગ્રંથા એટલે કે ગ્રંથો, આસન એટલે કે હતા. તેષુ ભોજેન વિરચિતમ તેમાં ભોજ રાજા ઉપર લખાયેલો સરસ્વતી કંઠાભારણ નામનો પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ નામનો એકતતમ આસિત એક ગ્રંથ પણ હતો. એકવાર ફરીથી જોઈશું. વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દા સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય કૃતવાન વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરઃ જયસિંહ નૃપતે યશોવર્માણ સર્વધનમ ગૃહીત્વા કે છે વિજય પ્રાપ્ત કર્યા પછી સિદ્ધરાજ જયસિંહ રાજા યશોવર્માનું સર્વધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન અણહિલપુર પાટણ આવી ગયા છે. ધનેન સ તત્રજ્ઞ એટલે ધનની સાથે સાથે તેમણે ગ્રંથારોડપી તસ્ય હસ્તગતો જાત ગ્રંથોનો ભંડાર પણ તેમના હાથમાં લાગ્યો છે. અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથોમાં બહુવોડોપમાના ગ્રંથા આસન કેટલાક અપ્રિતમ એટલે કે અનુપમ ગ્રંથો પણ છે. તેષુ તેમાં ભોજેન વિરચિત કે જે ભોજ રાજા ઉપર પ્રસિદ્ધ થયેલો સરસ્વતી કંઠાભારણ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ ગ્રંથ એકમમ અસ્તિ તે પણ તેમાં સમાયેલો છે. એકવાર આખા ફકરાનું ભાષાંતર. વિક્રમ આદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર અથવા તો માળવા રાજ્ય પર
વિજય પ્રાપ્ત કર્યો હતો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછા આવ્યા હતા. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેમને હાથ લાગ્યો હતો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ અથવા તો અપ્રતિમ ગ્રંથો પણ હતા. તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ નામનો પણ એક ગ્રંથ હતો. આગળ બીજો ફકરો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો ભાષાંતર માટે ખૂબ જ જરૂરી છે. બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો પણ છે. તેના પછીનો ફકરો પણ ખૂબ મહત્ત્વનો છે, તેના ઉપર પણ ધ્યાન આપજો. એકદા સિદ્ધરાજ વિચાર પંથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચાર પંથમ એટલે કે વિચારે, આરૂઢ એટલે ચડ્યો. સ અચિંતયત તેણે, સ એટલે તેણે, અચિંતયત એટલે વિચાર્યું. માલવ વિજેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ્ય વિજયન એટલે માળવા પર વિજય મેળવવાથી, અહમ એટલે કે હું, ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન તેના ધનનો સ્વામી બન્યો અથવા તેના ધનને મેં પ્રાપ્ત કર્યું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર અપી મયા પ્રાપ્ત એટલે કે તે પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજ વ્યાકરણ જેવી, ભોજસ્ય એટલે કે ભોજ રાજા જેવી, યાદૃશી કીર્તિ વર્તતે ભોજરાજા જેવી કીર્તિ, ત્રાદુષી કીર્તિમયા ન પ્રાપ્ત પરંતુ ભોજરાજા જેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદૃશમ તો હવે, એતાદૃશમ એટલે કે હું એવું, કિમપી કરણીયમ શું કરું, યેન મદીયા કે જેથી મારી પણ, કીર્તિરપી એટલે કે કીર્તિ, ત્રાદુષી ભવેત તેવી થાય, યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજ રાજાની છે. પાછું એકવાર જોઈશું. એકદા સિદ્ધરાજ વિચાર પંથમ આરૂઢ. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. સ અચિંતયત તેણે વિચાર્યું. માલવ વિજયેન અહમ માળવાના વિજયથી હું, ધનસ્ય સ્વામિત્વ પ્રાપ્તવાન ધનના સ્વામિત્વને મેં પ્રાપ્ત કર્યું છે અથવા હું પામ્યો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેના ગ્રંથ ભંડારને પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે કે છે ભોજ રાજાની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. ત્રાદુષી કીર્તયા ન પ્રાપ્તયા. અતઃ એટલે કે આથી, એતાદૃશમ એટલે કે એવું કંઈક, કિમપી એટલે કે કરવું જોઈએ, કરણીય એટલે કે કરવું જોઈએ, યેન એટલે કે જેથી, મદીયા એટલે કે મારી, અને કીર્તિશ્યરપી એટલે કે કીર્તિ અથવા તો ખ્યાતિ, ત્રાદુષી એટલે કે પણ તેવી બને, જેવી, યાદૃશી એટલે કે જેવી, ભોજસ્યસ્તિ જેવી ભોજ રાજાની છે. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજ રાજાની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી આવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી જ થાય જેવી રાજા ભોજની છે. ફરીવાર બે ફકરા જોઈ લઈશું. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા રાજ્ય પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં લાગ્યો. આ ગ્રંથ ભંડારમાં કેટલાક અનુપમ અપ્રતિમ ગ્રંથો હતા. જેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ
એક હતું. એકવાર સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યો. તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક મારે કરવું જોઈએ કે જેથી મારી ખ્યાતિ પણ તેવી જ થાય જેવી ભોજ રાજાની છે. આગળ જોઈશું. એવમ વિચાર્ય સ, આમ વિચારીને તે એટલે કે સિદ્ધરાજ રાજા જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન, હેમચંદ્ર પાસે ગયા. નિવેદવાન ચ કે છે ગયા અને તેમણે નિવેદનવાદન ચ એટલે કે નિવેદન કર્યું. આહી આચાર્ય વર્યા કે છે હે મુનિવર આચાર્ય, હે મહોદય આચાર્ય, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશ કે છે હે મુનિવર આચાર્ય, ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. વિચર્યતું એટલે કે રચો. યેન ભવતા મમ ચ કીર્તિ, એ રચવાથી મારી કીર્તિ અમરા ભવેત ઇતિ, મારી કીર્તિ અમર થઈ જશે. એક પાછું જોશું ભાષાંતર. એમ વિચાર કરીને તે એટલે કે સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને તેમને નિવેદન કર્યું કે હે જૈન મુનિ આચાર્ય મુનિવર, જેમ ભોજ વ્યાકરણ દ્વારા ભોજ રાજાએ જે વ્યાકરણ રચ્યું છે તેવું એક વ્યાકરણ રચો જેનાથી મારી પણ કીર્તિ અમર બની જાય. તેના પછીનો ફકરો જોઈશું. સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનય પ્રેરિતા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનય એટલે કે નિવેદનને પ્રેરિતા એટલે કે નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યએ એકમ પૂર્વ એટલે કે એક, અપૂર્વ એટલે કે પહેલાં ક્યારે ન જોયો હોય તેવો એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ એટલે કે વ્યાકરણ ગ્રંથની રચયિત્વંત રચના કરી. વ્યાકરણ ગ્રંથ રચ્યો. સ તે સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામા, સિદ્ધહેમ વ્યાકરણ એ નામથી પ્રસિદ્ધ અસ્તિ, પ્રસિદ્ધ થયો. અસ્મિન એટલે કે તેમાં, અષ્ટોધ્યાયા, અષ્ટો એટલે 8, અધ્યાયા એટલે અધ્યાય, સંતિ એટલે છે, તેમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષષ્ઠ અધ્યાયેયુ, તેના પ્રારંભિકેષુ એટલે કે પ્રારંભના, ષષ્ઠી એટલે કે 6, અધ્યાયેષુ એટલે કે અધ્યાય, સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષામાં આપવામાં આવ્યા છે. અંતિમયો અને છેવટના, દ્વયો એટલે કે 2, અધ્યાયયો એટલે કે અધ્યાય, પ્રાકૃત ભાષાચ્ચ, પ્રાકૃત ભાષામાં, વ્યાકરણ મપશ્યસી એટલે કે વ્યાકરણ ભાષામાં પણ છે. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી જે સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થયો. જેમાં 8 અધ્યાયો છે, જેના પ્રારંભના 6 અધ્યાયો સંસ્કૃત ભાષામાં અપાયેલા છે, જ્યારે અંતિમના છેલ્લા 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં રચાયેલા છે. પાછું એકવાર 2 ફકરા જોઈ લઈશું. આમ વિચારીને તે સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને નિવેદન કર્યું, હે મુનિવર, મારા જેમ ભોજ રાજાના વ્યાકરણ દ્વારા તેની કીર્તિ છે તેમ મારી કીર્તિને પણ તમે અમર બનાવો. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ
વ્યાકરણ ગ્રંથની રચના કરી, જે સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થયો, જેમાં 8 અધ્યાયો છે, જેના પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને અંતિમ 2 અધ્યાયો પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં લખાયેલા છે. ત્યાર પછીનો ફકરો, હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિત. હેમચંદ્રાચાર્યએ લક્ષ એટલે 1,00,000, શ્લોક એટલે કે શ્લોક, અને પરિમિત સાહિત્યમ વિરચિતમ અસ્તિ એટલે કે શ્લોકનું સાહિત્ય રચ્યું છે. હેમચંદ્રાચાર્યએ 1 લોક શ્લોકનું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, અસ્મિન એટલે આ, સાહિત્ય એટલે સાહિત્યમાં, અભિધાન ચિંતામણી નામક, અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, કોશ એટલે શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તિ નામક સંસ્કૃત પ્રાકૃત ભાષાના નિબંધ કે છે. ચાલુક્ય વંશની કીર્તિ દર્શાવતું નામનું સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલું દયાશ્રય મહાકાવ્યમ, દયાશ્રય મહાકાવ્યની રચના પણ કરી છે. કાવ્યાનુશાસન નામનો, નામક એટલે નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, અલંકાર શાસ્ત્રનો ગ્રંથ પણ રચ્યો છે. અને છંદોનું શાસન એટલે કે છંદોનું શાસન જેવો જેતાદિતના બહુનામ ગ્રંથાના સમાવેશો ભવતી, જેવા ઘણા બધા ગ્રંથોનો તેમાં સમાવેશ થાય છે. હેમચંદ્રાચાર્યએ 1,00,000 જેટલા શ્લોકવાળું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિજ્ઞાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ એટલે કે શબ્દ ગ્રંથની રચના કરી છે. ચાલુક્ય વંશની કીર્તિ દર્શાવતો ચાલુક્ય વંશ નામનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલો દયાશ્રય મહાકાવ્યની પણ રચના કરી છે. કાવ્યાનુશાસનમ નામનો અલંકાર શાસ્ત્ર ગ્રંથ તથા છંદોશાસન નામનો ગ્રંથ, આમ ઘણા બધા ગ્રંથોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાછું એકવાર જોઈ જઈશું. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશો કીર્તન નામનું સંસ્કૃત ભાષામાં રચાયેલું દયાશ્રય મહાકાવ્ય, જેમાં એક શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો છે અને બીજી બાજુ કથાવસ્તુ છે. આ માત્ર માહિતી માટે હતું. કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો તેમાં સમાવેશ થયેલો છે. છેલ્લો ફકરો જોઈશું. ગુર્જર એટલે કે ગુજરાત, પ્રદેશે એટલે કે પ્રદેશમાં, લબ્ધજની રયમ એટલે કે જન્મેલા આ હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય, ફક્ત ન કેવળ એટલે કે ફક્ત, ગુજરાત પ્રાંતેડુ એટલે કે ગુજરાત પ્રાંતોડપી, ગુજરાત પ્રાંતમાં જ નહીં, તો સમગ્રેડપી પરંતુ સંપૂર્ણ, સંસ્કૃત સાહિત્યાકાશે સંસ્કૃત સાહિત્યના આકાશમાં, સૂર્યવત એટલે કે સૂર્યની માફક, પ્રકાશતે એટલે કે ઝળહળી રહે છે. ગુજ્જર પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં, સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની માફક ઝળહળી રહે છે. ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન કેવળ ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના અવકાશમાં સૂર્યની માફક ઝળહળી રહે છે. એકવાર આખું ભાષાંતર જોઈ જઈશું. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો. વિજય પછી જયસિંહ રાજા
યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો. ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો. આ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રિતમ ગ્રંથો હતા. તેમાં ભોજરાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણનું એક ગ્રંથ પણ હતો. એકવાર સિદ્ધરાજ જયસિંહને વિચાર આવ્યો. તેણે વિચાર્યું, માલવના વિજયથી હું તેના ધનનો સ્વામી તો બન્યો, પરંતુ તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજરાજાની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી. આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી જ થાય જેવી રાજા ભોજની છે. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજરાજાનું જે વ્યાકરણ છે એવો એક વ્યાકરણ ગ્રંથ રચો કે જેનાથી આપની જેમ જ મારી કીર્તિ પણ અમર થઈ જાય. સિદ્ધરાજ જયસિંહનું નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી, જે સિદ્ધહેમ શબ્દાનું શાસન સિદ્ધહેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ થયો. જેમાં 8 અધ્યાયો છે. જેના પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે અને અંતિમ 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણની રચના કરવામાં આવી છે. હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકવાળા સાહિત્યની રચના કરી છે. જેમાં આ સાહિત્યમાં અભિજ્ઞાન ચિંતામણી નામનો શબ્દકોશ ગ્રંથ, ચાલુક્ય વંશોકીર્તનમ નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષાબંધ, દયાશ્રય કાવ્ય મહાકાવ્યની રચના, કાવ્યાનુશાસન નામક અલંકારશાસ્ત્રનો ગ્રંથ, છંદશાસ્ત્રનો ગ્રંથ જેવા ઘણા બધા ગ્રંથોનો તેમાં સમાવેશ થયો છે. આમ ગુર્જર પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન માત્ર ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યના અવકાશમાં સૂર્યની જેમ ઝળહળે છે, સૂર્યની માફક ઝળહળે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.